સદગુરુદેવની જય, રામદેવજી મહારાજની જય. જય જય સીતારામ. વાલા આત્મબંધો બધાને ખૂબ ખૂબ સીતારામ. આજે આપણે જે વાત કરવી છે એ ગુરુ પૂનમ વિશે વાત કરી. પૂર્ણિમા, ગુરુની તિથિ, ગુરુની પૂનમ, એ વિશે આપણે વાત કરશું. દ્રષ્ટાંત વિશે ચર્ચા કરશું. તો આપ બધા સાંભળજો, જોજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. કારણ કે ગુરુનું માધ્યમ એવડું મોટું છે, એ વિશે આપણે જે આ વાત પણ આમાં બધી કરશું. ગુરુ બિન જ્ઞાન ઉપજે નહીં, ગુરુ બિન મિટે ન ભેદ. ગુરુ વિના સંશય જગત ના નામ તે, ભલે વાંચીએ ચારે વેદ. ગુરુ વિના સંશય ના મિટે, ભલે વાંચીએ ચારે વેદ. ગુરુ વિના કશે જ્ઞાન થતું નથી અને ગુરુ વિના ભેદ મળતો નથી. જે આપણને ભેદવાદ છે, બીજા પ્રત્યે ભેદ દેખાય છે, એનામાં આપણી પવિત્ર દ્રષ્ટિ નથી. અને ગુરુ વિના સંશય ના ટળે. કારણ કે ગુરુ એને આમાંથી છોડાવે છે કે બીજાના સંશયો જોવામાં, બીજાના દુર્ગુણો જીવતું જોવામાં, પછી વાંચા કરીએ ભલે ચારે વેદ, એમાં ચોપાઈ કહે છે. એ ગુરુ એને સમજાવે છે ચોપાઈ દ્વારા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા. આ ગુરુ કહે છે. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. ગુરુજી સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે. કારણ કે ગુરુનું એવડું મોટું માધ્યમ છે કે એને કવિઓ, સંતો, ભક્તો એમ કહે છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરી, ભોળોનાથ પણ એમાં છે કે છે. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, પોતે પરમાત્મા છે. અને ગુરુએ નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ચોપાઈ દ્વારા બધા એ જ સમજાવે છે કે આમાં હે જીવ, તું એવો ભાવ કેળવીશ તો તને પરમ શાંતિનો અનુભવ થશે. કારણ કે એમાં ગુરુમાં તું ઈશ્વરનું દર્શન કર, ગુરુમાં પવિત્રતા જો, ગુરુની સેવા કર. આ બધું ગુરુ માધ્યમ દ્વારા આપણે સમજી શકીએ છીએ. ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ગોવિંદ દોનો ખડે, किसी को लागू पाए. बलिहारी आए बलिहारी, बलिहारी मारा गुरुदेवनी, જેને ગોવિંદ દિયો બતાય. બલિહારી ગુરુદેવ કી, જેને ગોવિંદ દિયો બતાય. ગુરુ ગોવિંદો નો ખડે, કિસી કો લાગુ મેં પાય. ગુરુ ને ગોવિંદ ભાઈ ઉભા છે તો કોને પગે લાગવું એવું કોઈ કહે છે ચોપાઈ દ્વારા. किसी को लागू पाए કે બલિહારી ગુરુદેવ કી, જેને ગોવિંદ દિયો બતાય. કારણ કે ગુરુએ જ્ઞાન બતાવ્યું ત્યારે ગોવિંદના કહે છે દર્શન થયા છે. એ વિશેની વાત થોડી કરીએ તો જૂના વખતમાં કહે છે એક એવી ઘટના ઘટેલી કે શૂદ્ર જાતિનો એક માણસ
હમ? અને બાળ બચ્ચા સાથે ગામડામાં રહે. હવે એમાં એવું બન્યું કે એ ગામમાં દુકાળ પડ્યો અને ધીરે ધીરે કરતા વરસાદ જ ન થાય પછી તો મજૂરી પણ હાલે નહીં, ખેતી પણ હોય નહીં, કોઈ દાડી પણ લઈ જાય નહીં. અને ધીરે ધીરે બીજા વર્ષે પણ હાવ જ કોરો દુકાળ પડ્યો અને બધા ગામ મૂકી મૂકીને ભાગવા માંડ્યા. કોઈ 50 ગાવશેટે વરસાદ થયો હોય ત્યાં વ્યા જાય, જ્યારે દુકાળ પડે ત્યારે ભગવાન કરે, ત્યારે દુકાળ નથી પડતા. એટલે સારું છે મેં દુકાળ જોયેલા 73-74માં. અને મેં પણ એ ગયેલા બહાર ગામડે ઢોરા આ બધું ગાડું જોડી. એમ આ 3-4 છોકરાઓ અને એ રહે પણ એ મૂંઝાણો માણસ કે અમે સારું ધંધો કંઈ હાલે નહીં, આ છોકરાને બૈરાને ખાવાનું શું કરવું. એટલે મનમાં એ વિચાર કરતાં કરતાં સાધુ સંતો ભેગો બેહતો ઘણી વખત. એટલે એને એમ થઈ ગયું કે હું સાધુ થઈ જાઉં અને સારો પ્રદેશ હોય ને વિયો જાઉં. અને એને વિચાર આવ્યો. પછી એની ધર્મપત્નીને વાત કરી કે સાંભળ, મારે તને એક વાત કરવી છે. એ કે બોલો ને, શું છે, તમે શું કહો છો? એ કે જો ને આપણા ગામમાં દુકાળ પડ્યો, કોઈ ધંધો હાલતો નથી, રોજગારી કાંઈ છે નહીં, આપણે ખાશું શું? એ કે મને તો ઉપાધિ એ થશે કે મારા પિયરમાં તે દુકાળ છે, અહીંયા કંઈ ધંધો કે આવું કાંઈ છે નહીં, તો આનું શું કરવું? આપણે 3-4 છોકરાઓ છે, આપણે ખાવા જોઈએ, મજૂરી મહેનત કંઈ હાલે નહીં, ખાવું શું? આ ગરીબ માણસને આવી ચિંતા થવા માંડેલી. એટલે એ પણ મૂંઝાતી હતી. ત્યારે એ ભાઈ જે હતો એને વાત કરે છે કે મને એક વાત સૂજી છે, તું કહેતી હોય તને એક વાત કહું. કે અને એમાં શું વાંધો છે? કે જો મેં ભેગું કરેલું થોડુંક એવું છે, મહિનો ખાવાનું હાલે એટલું છે. અને મને એવું થયું છે કે હું સાધુ થઈ જાઉં અને સાધુ થઈને નીકળી જાઉં અહીંથી. અને જ્યાં દુકાળ ન હોય ને સારો વરસાદ થયો હોય ને સારું ગામડું પિત્તળ વસ્તી હોય, એ ગામમાં જઈને હું મઢી બાંધીને કમાઈને પાછો છે ને હું પાછો 1-2 મહિને આવીશ. અને તમને જરી કઈ તે હું દુઃખ નહીં પડવા દઉં. હું તને કહું છું, એમ તું જો તૈયાર થતી હોય તો. એ કે હે તમે બાપુ બની જાય છો? એ કે હા. તો કે એ યુક્તિ બરાબર છે કે તો એક કામ કરીએ કે અને મારી પાસે થોડાક છૂટા છે એટલે એને તો હું છે ભગવા કપડાં એક જોડી સીવડાવી નાખ્યા. દરજીને ત્યાં ગયો કાપડ લઈને કે આવો એક જબ્બો સીવી દો ને. અને પછડી હતી એક લાલ રૂમાલ પછી લઈ લીધો અને એ સીવડાવીને ઘરે આવ્યો. અને એ થેલીમાં લુગડા નાખીને વહેલા 4 વાગે એની પત્ની બિચારી રાત પાછા વહેલા આવજો. એ કહેતા કે સારું હું વહેલો આવીશ પાછો તમ તારે હો, રળીને પછી લઈને આવીશ. અને પછી પોતે નીકળી ગયો એ ગામમાંથી. અને એમના હાલતો 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 પગપાળા જાય. એમ કરતા કરતા ધીરે 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 અમુક વિસ્તારમાં વરસાદ આમ સારો દેખાવા માંડ્યો, સારો આવવા માંડ્યો. એટલે એને એમ થયું કે આ શિવાળામાં કપડાં બદલી નાખું. અને પોતે એ થેલીમાં જે સાદા કપડાં હતા એ બધા થેલીમાં નાખી દીધા. અને ભગવા કપડાં હતા એ પહેરી લીધા. જબ્બો પીળો પહેરી લીધો, કંઠીઓ પણ હારી લીધેલી, કારણ કે સાધુ સંતો ભેગો બેહતો હતો. એટલે આ બધો વેહ કરી નાખ્યો. અને વળી પાછો એ પછડી પહેરીને સાધુ જેવું સરસ મજાનું શરીર દેખાવા માંડ્યું. અને એ તો નીકળી ગયો. અને એમના હાલતા હાલતા થતો વરસાદ બહુ સારો થયેલો. અને એમ ગામ એમના જોતો જાય ને આગળ આગળ થતો એક ગામ એવું સરસ મજાનું મોટું હાંડા જેવું ગામ. અને એ બાયો પાણીયારીઓ પાણી ભરી ભરી મોટા પિત્તળના પીડા લઈ લઈને બધી કન્યાઓ નીકળે ને આ બધું જોયું. આ તો કે ગામ બહુ સરસ છે, કારણ કે ગામમાં જતા પહેલા જ ખ્યાલ આવી જાય ગામ કેવું હશે. કારણ કે ગામની દીકરીઓ વહવારુઓ પહેલા પાણી ભરવા નીકળતી. ગામના માણસો કોઈ ઘોડે સવારો નીકળતા હોય, કોઈ રસ નીકળતા હોય, તો એને એમ થઈ ગયું કે નહીં આ તો બધું બહુ બહુ સરસ ધનવાન ગામ છે. અને પછીથી ગામમાં આંટો મારી આવ્યો ને જોયું તો ગામ તો ખરેખર પિત્તળ વસ્તી, બધી જાતિના વાણિયા, વેપારી, પટેલિયાઓ, આવું બધું બહુ હાંડા જેવું ગામ, ધનવાન ગામ. એટલે એને નક્કી કરી લીધું કે હવે અહીંયા આપણે આસન લગાવી દેવું છે. અને ગામમાં આંટો મારીને તો પાદર પાછો આવ્યો. અને અહીંયા સીમમાં જવાનો રસ્તો હતો, એની બાજુમાં ઝાડવું હતું. ઝાડવાના છાંયે પદ્માસન વાળીને એ બાપુ બેસી ગયા. હવે ત્યાંથી બધા
સીમમાં ખેતરે જતા હોય, બાર ગામ જતા હોય, ત્યાંથી ધોરી માર્ગે હાલ્યા જાય. અને બાપુ તો સુમસામ બેઠેલા, જે હોય ત્યાંથી નીકળે તો માર્ગને કાંઠે ઝાડું, અહીંયા બાપુ બેઠેલા ભગવો પહેરીને, બોલે નહીં કાંઈ. સીતારામ બાપુ તો બાપુ કાંઈ બોલે જ નહીં. એટલે બધા પાછા બાપુ પાસે આવે, બાપુ કાંઈ બોલતા નથી. બાપુ આપણે ક્યાંથી બોલતા નથી, અને ઈશારામાં કે હું બોલતો જ નથી. હું પછી તો ગામના બાપુ હાટું દૂધ લઈ આવ્યા, ના આવીને પછી દૂધ પાયું બાપુને, બાપુએ દૂધ પીધું. અને ના તો બધા હળવે બધા ગામમાં વાતું થવા માંડી કે કોઈક બાપુ આવ્યા છે ને ખાલી દૂધ જ પીવે છે અને બોલતા નથી ને મન વ્રત પાડ્યું છે ને ઝાડ નીચે તપ કરે છે. અને ગામ એવું ભાવી ગયું તો બધા ઘડીક થાય ને આ ઉપડ્યા બધા પાદર બાપુને ત્યાં બધા ભેગા થવા માંડ્યા, બધા દૂરથી સીતારામ કરે ને પગે લાગે ને બાપુ બોલે નહીં કાંઈ. બાપુ થોડા 2-3 ચોપડી ભણેલા એટલે કે બાપુ આપણા માટે ઝૂંપડી બનાવી દઈએ, એટલે લખીને દે આ બનાવી દો. ત્યાં બધા ગામના મનાણા ઝૂંપડી બનાવી દીધી. બાપુ આપણા માટે પ્રસાદ તે લખીને દે, એક ટાઈમ માટે લાવજો, 2 ટાઈમ હું જમતો નથી. એટલે બધા શીરો ને પૂરી ની તો કહે કે મારા ઘરનું આજ ને બીજા પાસે કે મારા ઘરનું. ગામ તો આખું ઉપડ્યું અને રોજ ના જાય ને આનંદથી બેહે ને. એ બાપુને કઈ લાવવા મૂકવાની કઈ બળતરા હતી નહીં. એ ગામના બધું લાવે કે બધા રાંધો ને ખાઓ, લખીને દે. ઓલા તો શેરો ઘીનો બનાવો એમ લખીને દે, તો ઓલા ઘીનો શેરો બનાવીને બધાને ખવડાવે. તો પાછા બાપુ એમ કે આવો પ્રસાદ બનાવવાનો સાંજે બધા માટે આ બનો લખાવીને દે. અને બધું લખી ઓલા ગામના તો કે આ તો બાપુ કઈ ખાતા પીતા ખાલી એક તક જમે છે ને આ બધું આપણા માટે કેટલું કરે છે. ના તો બધા અમુક તો નાના પછી પડ્યા રહેવા માંડ્યા પાદર બાપુ પાસે. અને બીજું ઝૂંપડું બાપુ બનાવી દો. અને બાપુ તો એમના 2 દી 5 દી 15 દી થયા, બધા બાપુને પગે લાગે તો બાપુ એક બાજુ પાછા એ છૂટા મૂકે જાય એમના. અને એમાં મહિનો થયો, ગામના પછી તો આવવા મળ્યા, એમાં બૈરાઓનું મંડળ આવવા મળ્યું. અને મંડળ તો ના ધૂન ને કીર્તન ને જમાવટ કરે બાપુની મઢીએ. હા, અને બાપુને એમના મહિનો થઈ ગયો અને 1,000 રૂપિયા જેટલું ભેગું થઈ ગયું. બાપુને વિચાર થાય કે વળી પાછો ઘરે જઈ આવું અને પાછું થોડુંક આ દી આવું. એટલે બાપુને અવારનવાર બધું મંડળ આવતું. એમાં એક બેન હતા ધનવાન, સોની બેન, એ પણ આરવાર ધૂન કીર્તનમાં આવતા. એટલે એને બાપુ ઉપર એવી લાગણી થઈ કે આ તો મહાન બાપુ છે, આપણે ગુરુ કરાવી લઈએ એમ. કારણ કે ગુરુ આપણા થઈ જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય, જ્ઞાન થઈ જાય અને આપણો મોક્ષ થઈ જાય. આવું એને સાંભળેલું. એટલે બાપુને પગે લાગે, વિનંતી કરે અને એને કીધું બાપુને કહો ને મારે કંઠી બંધાવી છે. બાપુને ચિઠ્ઠી લખીને આપી. તે બાપુ કે એક બેન નહીં, બીજા ઝાઝા થાય તો કંઠી હું બાંધીશ અને કંઠી લાવવી પડશે. કે અમે કંઠી મગાવી નાખશું તમ તારે. હવે એ બધું નક્કી કર્યું. નહીં તો કેટલી ગામની મંડળની બહેનો બધા ગુરુ કરાવી લીધા એ બાપુને. અને બધા પછી મંડ્યા છૂટા મૂકવાના, નિત્ય તમારે સેવા કરવી પડશે. કે આ સેવા કરશું અમે બાપુ લખી દે. અને મંડળ જામ્યું અને 2 મહિને થયા ને બાપુને એમ થયું કે ઘરે જવું પડશે, 12 રૂપિયા થઈ ગયા છે દી આવું. એટલે એને લખીને દીધું એમ કે મેરે કો तीर्थ में जाना है पर 15 दिन में आऊंगा, એવું લખી દીધું. અને બાપુને તીર્થયાત્રામાં જવાનું છે. ઓલા બધા લખીને દે એમ કે બાપુ તો પછી અહીંયા કોણ વહીવટ કરશે, કે તુમ સબ કરો. એ લખી દીધું મેં આવુંગા. પછી કે સારું બાપુ છે. ઓલા તો નાના પડ્યા હતા, રાજી થઈ ગયા. હાથે રોટલા બનાવે ને ચા બનાવે ને ખાય ને ખવડાવે ને મોજ. આળસુ હતા એ થઈ ગયું, કામ નહોતું કરવું. બાપુ તો ઉપડ્યા પાછા એ ભગવા પહેરી. અને એનું ગામ આવ્યું એટલે સીમાડે ગયા ને સીમાડે ગયા ત્યારે હતા એ લુગડા પહેરી લીધા ને ઠેલીમાં એ પાછા નાખી દીધા. અને ઘરે ગયા તો એના બાળકો ને છોકરા ને બધા રાજી થઈ ગયા. બાપુને જોયા એટલે કાં આપણા બાપા આવ્યા. શું લાવ્યા? કે પૈસા બધા આપ્યા ને. તો એ બાપુ ઘર માટે બધી વસ્તુ લાવી દીધી. ગામના કોઈને ખબર નહીં થયા બાપુ થઈ ગયા છે. અને એ જ પાછા વળી અઠવાડિયું રોકાણા નહીં કે હવે હું જાઉં છું, પાછો 2 મહિનામાં આવીશ. અને બાપુ પાછાનાથી નીકળ્યા અને આ ગામમાં જ્યાં મઢી બનાવી હતી એ ગામના સીમાડે આવ્યા. અને અંધારું થવા આવ્યું ત્યાં સુધી સીમમાં રહ્યા. અને
રાત્રે પાછા ભગવા બધા પહેરી લીધા, હારે હતા થેલીમાં ઈ. અને આ પાછા જૂના લુગડા થેલીમાં નાખી દીધા. અને બાપુ તો ઓલા બધા ઘસઘસા ટૂંકતા હતા, બાપુ હાજર થઈ ગયા. ઓલા બિચારા રાજી થઈ ગયા. બાપુને તો પગ દબાવવા માંડ્યા, બાપુ તમે જાત્રાએ ગયા છો. બાપુ તો જાણે મૂંગા હાવ, થોડુંક લખી દે એમાં સમજાય. અને પછી તો જમાવટ ખાવા માંડી ને બધા શિષ્યો કે બાપુ તો તીર્થેથી આવી ગયા છે ને આ લોકોને ભાવ ખરેખર, કારણ કે બોલે નહીં, બોલે તો ખબર પડી જાય ને, કારણ કે વાણી ને પાણી જે આપણે કહેવાય છે એ ખબર પડી જાય. એટલે આ મૌન વ્રતધારી બાપુ અને આ મંડળ તો એટલું બધું ગાંડું થઈ ગયેલું આ બહેનોનું. અને એમાં સોનારાયણ બેન તો એટલા બધા ગાંડા થઈ ગયેલા કે બસ એમના ગુરુ જ એમને ઉદ્ધાર કરશે. એ તો નિત્ય કે મારા તરફથી જ જમવાનું, તો શીરો પૂરી રસોઈ હારામાં હારી ઘીની બનાવીને રોજ લાવે બાપુ હાટું, બીજા કોઈને નહીં કે. અને બીજી બહેનો તો અમુક ગરીબ હતી અને અમુક ઘર કામથી થાકી જતી, એ પાછી ધીરે ધીરે કારણ કે આવતી બંધ થઈ ગઈ. પણ આ બેનને તો વૈરાગ લાગી ગયેલો, ગુરુની કમાણી છે એટલે નિત્ય આવે ને બાપુને સારી રીતે જમાડે, ભેટ પૂજા એટલી આપે. અને એ સોનારીનો ઘરવાળો પણ બહુ ધનવાન, એ પણ ખુશી હતો. એ વાત કરે છે તમે હાલો નહીં કે પણ હું નવરો રહેતો નથી આ ઘાટ ઘડવામાં વેસવામાં, તું તમતાર તારું ભજન કરી કે તાર જે જોઈ એ લઈ જા. અને બાપુને જે જોઈ તું તમતાર દે, આપણે આશ્રમમાં દેવું છે ને. એટલે હોનારાયણ તો ખૂબ બધું ધન લઈ જાય. આવી રીતે ઘણો સમય થયો, 2 મહિનાનો સમય જવાનો થયો. અને આની પહેલાં તો ખૂબ પૈસા ભેગા થઈ ગયા બાપુ પાસે. અને સોનારાયણ તો નિત્ય સરસ મજાની ચોખા ઘીની રસોઈ લઈને આવે ને બાપુને જમાડે. અને બાપુએ ચિઠ્ઠીમાં લખીને દીધું એમ કે મેરે કો દૂર જાના હે જાત્રાએ. કારણ કે એમાં એવું થયું કે એ બાજુ ઉનાળાનો સમય વિયો ગયો, દુકાળનો સમય વિયો ગયો અને ઋતુ હારી આવીને એ બાજુ વરસાદ 8 મહિનાનો થયેલો. અને મોરલા બોલવા માંડ્યા અને એને એમ થયું કે આપણા દેહમાં કેમ હશે ને. એ બાજુનું કોઈક આવેલું અને બાપુના સત્સંગમાં બેઠેલા અને એમાં વાતમાંથી વાત નીકળી કે બાપુ કઈ બાજુના છે. કે બાપુ તો કંઈ બોલતા નથી, ક્યાંથી આવ્યા એ કાંઈ ખબર નથી. એ કે તમે એમ તો કે આ પંથક ના હતા કે ઇનપા કેમ થાય કે વણ વરસાદ બહુ સારો થયો ને બહુ સારું છે. બાપુને ખબર પડી જાય આ તો મારા ગામ બાજુ સારું છે. એટલે હવે તો વયું જવાય, કારણ કે ઘર સાંભળ્યું, દેહ સાંભળ્યો. જ્યાં મોઢા જામને એનો કચ્છ સાંભળ્યો હતો એમ આને એનો દેહ સાંભળ્યો, એના છોકરા સાંભળ્યા, એનું ઘર સાંભળ્યું, એની ધર્મપત્ની. એને એમ થયું ઓહો હવે હા આમાંથી નીકળી જવું છે, પૈસા ઘણા આવી ગયા છે, આપણે તો દુકાળમાંથી જ નીકળવાનું હતું ને. આવું નક્કી કરી અને એને તો લખી દીધી ચિઠ્ઠી. એમ કે મારે તો બહુ દૂર જાત્રાએ જવાનું છે એવું લખીને દીધું. એટલે બધા ભેગા થયા કે બાપુ તમે પણ કેટલેક જવાનું. હોનારાયણ તો બચારી ડળક ડળક રોવા માંડી કે બાપુ વ્યાજ હશે, બાપુ ક્યારે આવશે. એ કે બાપુ કે ઓર મેરા કોઈ ઠિકાના નહીં, હવે તો હમ બહુ દૂર ચલે જાવે કે એવું લખીને દીધું. અને આ હોનારાયણ તો રોવા માંડી, ઓહો બાપુ વ્યાજ હશે. એટલો બધો એને અંતરમાં પ્રેમ ભાવ ગુરુ ઉપર, અંતરમાં એટલું બધું દુઃખ લાગ્યું. એટલે બાપુએ કીધું કે હું જવાનો છું પણ મારી એક વાત તમે સાંભળો, એવું લખીને આપ્યું. અને સ્વામિનારાયણને કીધું કે આ તો ગુપ્ત રાખવાનું છે એને, એમ એને કયો ગુપ્ત રાખવાનું છે એવું લખી દીધું. અને રાત્રે 12 વાગે તારે જે કંઈ ભેટ પૂજા આપવી હોય એ લઈને, જેને ભેટ પૂજા લઈને આવી હોય એને આવવાની, એની છૂટ છે. અને હું પછી પાછો આવવાનો નથી. અને પડખે બાજુમાં વાય હતી પાણીની ભરેલી, નાથી પાણી ભરી ભરીને લાવતા બધા સેવકો બરાબર. અને સોનારાયણને રાતે 1 વાગે આવવાનું કીધું. બધાને થોડા થોડા જે કંઈ આવવાનો ટાઈમ હતો, પણ સોનારાયણને મોડી રાત્રે આવવાનો ટાઈમ આપ્યો. ઓલા બધા તો આવીને તો અમુક બિચારા થાકેલા હતા, જે કંઈ બાપુ હાટું દેવાનું તો લઈને આવીને અમુક સૂઈ ગયેલા. અને સોનારાયણને 1 વાગે રાતે આવવાનું કીધું. અને સોનારાયણે એના પતિને વાત કરી કે બાપુ વિયા જવાના છે અને પછી કોઈથી પાછા નથી આવવાના, મારા ગુરુ મહારાજ એ કહે છે. તો તમે તાર જોઈ એટલું લઈ જા, ધન
પૈસા મિલકત જે જોઈ બધું લઈ જાય બાપુને દે. હવે બાપુ આવવાના નથી ને. અને એને તો કેટલા બધા રૂપિયા આપ્યા અને પાછું એમાંય કીધું 16 શણગાર સજીને આવવાનું પૂર્ણ ભાવથી. જેમ ભગવાનને તમે મેળવો છો, ભગવાનની દર્શનની પ્રાપ્તિ કરવાની હોય એટલા ભાવથી આવવાનું છે એવું બધાને સમજાયેલું. અને આ હોનારણ પણ આ વાત સમજી જાય ને એને તો ખરેખર સરસ મજાની રસોઈ તૈયાર કરી અને 16 શણગાર સજી ઘરેણા વસ્ત્રો અલંકારો પહેરીને એટલું બધું ધન હારી લીધું બાપુ હાટું. અને રાત્રિના 1 વાગે હળવું હળવું એમના ભાઈ આવે, ઝાંઝરનો અવાજ સંભળાય છે. બાપુ બેઠા થાય, બીજા બધા આવીને કંઈ દેવાનું દઈને ઊંઘી ગયેલા બિચારા. અને આને તો અંતરમાં એટલો ભાવ હતો, એને મુખ શાની હોય, કારણ કે આજે એના ગુરુ વિયા જવાના હતા, કોઈથી એને મળવાના નહોતા. એની વેદના હતી, કારણ કે જેને વેદના હોય એની વાત જુદી હોય ને જેને વેદના ન હોય એની વાત જુદી હોય. સેવક તો બધા સરખા જ ને, મંત્ર તો બધાને હરખો જ આપ્યો હોય, દીક્ષા હરખી જ આપી હોય. એ બાઈ એમના ભાઈ આવે ત્યાં તો ઝાંઝરનો અવાજ સંભળાણો કે હા આવે છે. બાપુ એમના બેઠા છે ત્યાં આવીને સીતારામ કરીને હાથ જોડીને ઊભી રહીને બધું મૂક્યું અને કીધું બાપુ પ્રસાદ લઈ લો. બાપુએ તો એ પ્રસાદ જમ્યા અને ખોલીને જોયું તો એટલા બધા રૂપિયા આપેલા, એ તો રાજી થઈ ગયા. ઓહો, હવે મારા ઘરે શું છે, હમણાં કોઈ દુઃખ જ નહીં રહે અને ઝટ ભાગી જવું છે. બસ એ જ ઉતાવળ, કારણ કે ઘર એટલું સાંભળ્યું એને. જેમ કચ્છ સાંભળ્યો તો એમ આને તે દેહ સાંભળેલો. આ શુદ્ર જાતિનો માણસ સાધુ થયેલો, વેગ પહેરેલો ખોટો, અને એ બધું ધન હગું વગું કરી અને કીધું કે મેં તેરે કો ભગવાન કા દર્શન કરાના ચાહતા હું. એટલે તરત જ તે વાયના કાંઠે લઈ ગયા. અને આ તો બચારી એટલી ભાવથી એટલી પવિત્ર. પણ એને પ્રથમ તો એવું થયું કે આને વસ્ત્રો કેટલા છે, એ કે આ બધું એ સબ હે નીચે ઉતારી નાખીએ. બાપુ પાછા બોલવા માંડ્યા, તો બહુ ખુશ થઈ ગઈ કે બાપુ તમે બોલો છો, હા એ તો ગુપ્ત રાખવું પડે, તારી આગળ હું ખુલ્લી વાત કરું છું, કારણ કે મારી પરમ શિષ્યા છો. બાપુ તો બોલે છે, એ તો એટલી બધી રાજી થઈ ગઈ. તો બાપુ તમે પછી ક્યારે આવશો, તમે ક્યાં આવશો, એ બધું પછી હું સમજાવીશ, હું આવીશ જ તે તમ તારે. એવી બધી વાતો કરીને એ તો પછી ઘરાણું બરાણું બધું ઉતારી નાખ્યું. ખરેખર આ વસ્ત્રો પહેરેલા, કે આ વસ્ત્રો તો બહુ કિંમતી છે. હવે સોનારે બેને વસ્ત્રો પહેર્યા હોય, કંઈ મોડા ન હોય, ધનવાન ઘર, એટલે એમ કે આ લઈ જાઓ, હાડી એ બધું, એ કે એ સબ ઉતારી નાખાયા. એ તો બધું ઉતાર્યું, બીજા વસ્ત્રો પહેર્યા છે. અને મેં તેરે કો ભગવાન કા દર્શન કરાતા હું, કે વાયના કાંઠે લઈ ગયા, વાય ભરેલી. અને બાપુએ કીધું આંખ બંધ કરકે ભગવાન કા સુમિરન કર. વાયના કાંઠે ઊભી રાખી દીધી, 2 હાથ જોડીને. તો વાય ભગવાનનું એવું સમરણ ભાવ પ્રેમથી કરે, અને એમાં અંતરમાં ગુરુનું વચન, અને એવા ભાવ વિભોર થઈ ગયેલી. અને બાપુએ બરાબર એવો ધક્કો માર્યો એટલે એ બાઈ કૂદીને સીધી બફાંગ લઈને વાયમાં ઊંડી પડી અને બાપુનાથી ભાગ્યા. બાપુ ભાગ્યા, એ બધું પોટક્યું લઈને માંડ્યા દોડવા. અને સામે વાયમાં બાઈ ગુરુ મહારાજને યાદ કરે છે, ત્યાં ભગવાન દર્શન આપ્યા. ભગવાને દર્શન આપ્યા. ચક્રભુજ આદિદેવ વિષ્ણુ પરમાત્મા શંખ ચક્ર ગદાપદ્મ ધારણ કરીને કીધું, ખોનારણ તારા માટે હું પ્રસન્ન થયો છું, માગ માગ. એ કે બાપુ ભગવાન મારા બાપુ ક્યાં છે એ કયો. એટલે આ ચોપાઈ એવું કે છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસી કો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. બલિહારી બલિહારી મારા ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. ભગવાન કે માઇક માઇક કે ગુરુ ગોવિંદ દોનો ખડા. ગુરુ તો ભાગ્યા છે, ખડા નથી, પણ કિસી કો લાગુ પાય. એટલે પ્રભુ પહેલા મને મારા ગુરુના દર્શન કરાવો. એને મને જ્ઞાનનું બતાવ્યું હોત તો તમે મને દર્શન આપવાના નથી. પહેલા મારા ગુરુને મને દેખાડો, મારા ગુરુના દર્શન કરાવો. અને ભગવાને એને સદબુદ્ધિ આપી એટલે ઓલો પાછો આવ્યો.
અને કાંઠે આવીને ઊભો રહ્યો અને પસ્તાવાનો પાર ન રહ્યો. અને ત્યારે એ ના પાણીમાં પડી પડી બાય પગે લાગે ગુરુ મહારાજને કે ગુરુ મહારાજ તમારી કૃપાથી મને ભગવાનના દર્શન થયા. અને પછી એ સોનારાયણ કે બહાર નીકળે છે, ભગવાન એને પણ દર્શન આપે છે. અને પછી એને નક્કી કર્યું ખરેખર આ ભક્તિ એવી છે કે આ માયાને કારણે હું આંધળો થઈ ગયો હતો, બાકી આની ભક્તિ તો જુઓ, મારા શિષ્યની ભક્તિ એને પ્રતાપે મને ભગવાનના દર્શન થયા. જેથી કે ગુરુ ગોવિંદો નો ખડે કિસી કો લાખ ઉપાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાય. એમ આ ગુરુ પૂર્ણિમા, ગુરુની પૂનમ એટલી બધી શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એટલા માટે છે કે ભગવાન જેવા, રામકૃષ્ણ જેવા જે ગુરુને માને છે. પ્રથમ યુગમાં પ્રહલાદ રાજ મહારાજા થયા. પ્રહલાદ રાજા તો એના ગુરુ રામ ભક્ત શ્રીબાઈ હતા. એવું આ જૂનો સનાતન નિર્જી આ ધર્મ ત્યારથી આ ધર્મ વિયો આવે છે. તો એ વખતે માર્કુંડ ઋષિ પણ ઈયરસામાં સતયુગમાં કહે છે મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં. એ આ જૂનો ધર્મ. અને એ ધર્મ થયો તો ગુરુ થકી, ગુરુની હાજરી હોય, ગુરુ એને કંઠી બાંધે ઉપદેશ આપે છે, જેથી ગુરુનું માધ્યમ છે. અને ભગવાન જેવા પણ ગુરુને આધીન છે. ત્રેતાયુગમાં માતંગ ઋષિને ઘરે પાઠ માંડ્યો, રચ્યો મહાજાગ, હરિચંદ્ર તારાદે નિસર્યા, ધન ધન ધર્મની જાત. હરિચંદ્ર અને તારાદે એ ધર્મ સનાતન, એ જ ગુરુમુખી, ગુરુની વાત, ગુરુની પરંપરા વહી આવી. અને પછી 5 પાંડવો, સતી દ્રૌપદી, કુંતામાં, અને કૃષ્ણને પરમાત્મા, કૃષ્ણને રૂક્ષ્મણી રથે જોઈતા અંદર બેઠા ગુરુ દુર્વાસા, સદગુરુ હે હાચા, મન તું નક્કી કરી લે વિશ્વાસા, તો સફળ થાય સબ આશા, સદગુરુ હે હાચા. એટલે ઈ ગુરુનું માધ્યમ એવડું મોટું છે, ગુરુની તિથિનું માધ્યમ એટલું મોટું છે કે આ બધાની યાદી કરીએ. એ પછી બળી રાજા. આ 4 યુગથી આ ધર્મ વિયો આવે છે. સનાતન, સત્ય સનાતન, નિજ, નિજાર કે બીજ ધર્મ આપણે કહીએ. અને એમાં પાઠની પરંપરા, અને પાઠની પરંપરામાં એ પાઠ બધાએ માંડેલો છે, બધાએ આ ધર્મ ચલાવ્યો છે. એ આ જૂનો ધર્મ છે. અને એ બળી રાજાને વિદ્યાવળી રાણી અને એના ગુરુ શુક્રાચાર્ય રાક્ષસ કુળમાં જન્મ્યા હતા. એ આ ધર્મ, એમાંય ગુરુ વગર કઈ નહીં. એક યુગમાં ગુરુઓ અને ગુરુથી જ્ઞાન. અને હાલમાં પણ આપણે જોઈએ, બગદાણા જોઈએ તો લાખ માણા રોટલા ખાતું હોય તો ઈ બજરંગદાસ બાપા. પાળિયાદ જોઈ, સત્તાધાર જોઈ તો ઈ ક્યાંથી આવ્યા? તો ગેબીનાથ બાપુ. ગેબીનાથમાંથી રામ ભગત નહીં, ઈ કુંભારનું દૂધ હતું. રામ ભગતને શ્રીબાઈ તો પહેલા યુગમાં થયા. મેપો બાપો, પછી મેપા બાપા, પછી જાજરો થયો. જાજરામાંથી રતો આપો થયા. અને અહીંયા દાનો આપો આવ્યા. અને દાના આપા એ ચલાલામાં જગ્યા બાંધી. અને વિહળાનાથ પ્રગટ આપા દાનાએ કર્યું. તો આ ધર્મ ગુરુઓથી જ, આ ધર્મથી જ તે. હવે પરબની વાત કરવી તો ઈ પરબ ગામડે રોટલાના બેટક્યા માગીને અમરમાં હાદળ ભગત ભેગા કરીને લાવે. અને ઈ આયરનું દૂધ અમરમાં. અને દેવીદાસ બાપુ રબારી જયરામ ભારથી ગુરુને મળ્યા ને પગે લાગ્યા. જુવાન જોત જેવો માણા ઈ દેવીદાસ બાપુ. અને વાત કરે છે જયરામ ભારથી, બાપા મારી એક મરજી છે કે મરતા જીવતા પાણીનું પરબ કરીને કંઈક પુણ્ય હાથ કરી લઉં. કે જા જૂનો ધૂણો છે, અહીંયા પાણીનું પરબ કરી, જે થાય એ કરી. જૂનો ધૂણો છે એ જયરામ ભારથી એના ગુરુ. કારણ કે ગુરુ વિના જ્ઞાન ઉપજે નહીં. આ બધા ઉતારા ગુરુ કૃપાથી છે. અને કે છે એને પરબ બાંધ્યું. અને પછી સાસ લઈ આવે ગામમાંથી માગીને, રોટલા માગીને લાવવા માંડ્યા. અને અમરમાં આવ્યા, જોળી ફેરવી, હાદળ ભગત આવ્યો અને પરબ પ્રગટાવી દીધું. એ પણ ગુરુ વચનથી, ગુરુ કૃપાથી. એવા આપણે બધા ઉતારા જોઈ. ઠેઠ આપણે વાત કરીએ તો
કેટલા ગુજરાતના ઉતારા છે, બધા ગુરુ વચનથી આ ઉતારા છે, આશ્રમો છે, ગુરુનું ઘર છે, એ ધર્મ પરાયણ આ પંથ હલાવી રહ્યા છે અને કંઈ ને કંઈ પવિત્રતા તરફ, આત્માનો ઉદ્ધાર તરફ આ સંતો લઈ જાય છે. એના ઇતિહાસો હાલમાં જલારામ બાપા, વીરપુર આપણે જોઈ તો એનો પણ ઇતિહાસ, ભોજો ભગત કણબી, ફતેપરના, ઈ એના ગુરુ. કારણ કે ગુરુ વિના જ્ઞાન જ નહીં, એવી આ ગુરુની તિથિ. ગુરુના આપણે ગમે એટલા વખાણ કરીએ તો એ ઓછા છે, કારણ કે ગુરુથી જ જીવની ગતિ થાય છે. અને એમાં આપણે કેશવ ભગતે જે ભજન લખ્યું છે તો એમાં જ્યારે કંઠી બાંધવામાં આવે, આજે આપણે આ ભારતભરમાં કે વિદેશમાં પણ જ્યાં જ્યાં ધર્મના ઉતારા હશે, ગુરુજીનું ઘર હશે, ત્યાં સેવકો જશે. ગુરુ માટે કોઈ શ્રીફળ, સાકર, પ્રસાદ લઈને જશે, ફૂલ હારથી ગુરુને વધાવશે, સત્સંગ સાંભળશે, ભજન થશે, બટુક ભોજન થશે અને આત્માનો ઉદ્ધાર થશે. અને ગુરુને કંઈ ને કંઈ ભેટ આપશે. કોઈ પણ શિષ્ય જે છે તો એ ગુરુદ્વારે ખાલી હાથે જતા નથી, એનું માધ્યમ છે. કાંઈ ન હોય તો છેવટ ફૂલ લઈ અને ગુરુના ચરણમાં મૂકે છે. એવો આ ગુરુ મહિમાનો પાર આવે એવું નથી, કારણ કે આ 4 યુગથી આ ધર્મવીઓ આવે છે કે ગુરુ મહિમાનું બહુ માધ્યમ મોટું છે. પણ એ ગુરુ જ્યારે કંઠી બાંધે છે અને ત્યારે પાઠ કરવામાં આવે છે તો એના પાઠ વિશે પણ જુઓ, કેટલા કેટલા એમાં દેવતાઓને હાજરી હોય છે. એનું પણ ભજન આ કેશવ મહારાજે બનાવ્યું છે. એટલે એનો મહિમા ગમે એટલો વખાણીએ તો એ ઓછો છે. અને આપણે એ પછી પાછા એ વિશે આગળ વાત કરશું. તો આ ગુરુ મહિમા વિશે, ગુરુ તિથિ વિશે જે કંઈ યોગ્ય લાગે એ આપણને હૃદયમાં ઉતારવા જેવી બાબત છે. તો આપ બધા સાંભળજો અને બને તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી બધાને ખૂબ ખૂબ સીતારામ. ભૂલ થાય તો માફ કરજો. બરાબર.